કેવા પુરુષનો સંગ કરવો અને કેવા પુરુષનો સંગ ન કરવો, આ વજ્રામૃત ગ્રંથમાં સંતોએ પ્રશ્ન કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણે આ વિચાર આપ્યો છે કે વયે કરીને ઉંમરલાયક હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય કરીને પણ વૃદ્ધ હોય, જ્ઞાને કરીને પણ વૃદ્ધ હોય ને જ્ઞાન પક્વ અવસ્થાને પામ્યું હોય એનું નામ જ્ઞાન વૃદ્ધ કહેવાય. શરૂઆતમાં જ્ઞાન હોય ને એ બાળ અવસ્થા જ્ઞાનની હોય, પછી જ્ઞાનની પણ યુવા અવસ્થા આવે છે અને જ્ઞાનની પણ વૃદ્ધ અવસ્થા હોય છે. એમાં બાળ અવસ્થા અને યુવા અવસ્થાનું જે જ્ઞાન છે ને એમાં જ્ઞાનમાં ઘણા બધા વેગ હોય છે, અનેક પ્રકારના વેગ હોય છે અને એ જ્ઞાન અનુભવ થતા 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 પરમાત્માની ભક્તિ કરતા 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 એ જ્ઞાન જ્યારે વૃદ્ધ અવસ્થાને પામે ને ત્યારે એ જ્ઞાન બહુ જ અતિ સ્થિર ગંભીર અને પરમાત્માની નજીક લઈ જવા માટે તે જ્ઞાન આપણને ખૂબ જ મદદ કરે. એમ જ્ઞાનના પણ 3 પ્રકાર છે ને, જ્ઞાનની 3 અવસ્થા છે: બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. જેમ આપણી અવસ્થા છે ને તેમ જ્ઞાનની પણ અવસ્થા છે ને. બાળ અવસ્થામાં જે આપણે ભણ્યા હોય, ગોખ્યું હોય, પણ એનો મર્મ, એનો મહિમા કે એનો અર્થ કંઈ ન સમજાય આપણને. એ બાળ અવસ્થા છે જ્ઞાનની. ગોખ્યું ખરું, જો નાના હોય ને ત્યારે ભણતા હોય ત્યારે ઓલી બધી કવિતાઓ આવતી હોય, ઘણી બધી નાની મોટી. પહેલાં બધી મીરાબાઈ ને પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નરસિંહ મહેતા, દલપતરામ કવિને એ બધાના કાવ્ય કીર્તનો આવતા. એમાં એ ગોખ્યું એટલે જ્ઞાન તો થયું, પણ જ્ઞાનની બાળ અવસ્થા છે એટલે જેવો અર્થ મર્મ સમજાવવો જોઈએ એવો ન સમજાય. પછી એવા અવસ્થા જ્ઞાનની થાય એટલે થોડું ઘણું સમજાય, પણ પોતાનામાં રહેલા અનેક પ્રકારની ઈચ્છાના જે વેગ છે એને ઓલી જ્ઞાન અવસ્થા રોકી ન શકે, કારણ કે એની યુવાન અવસ્થા છે જ્ઞાનની. અને પછી એના એ જ વિચાર, એના એ જ વાત જ્ઞાન જ્યારે વૃદ્ધ અવસ્થાને પામેલી સ્થિર મતિ થાય ત્યારે એના એ જ કાવ્યો ને કીર્તનો, એના એ જ ઇતિહાસો ને વાતો એ ઘણી બધી જ આપણે ઉર્જાઓ પૂરીને આપણા જીવનમાં ઘણા બધા ગુણો આવિર્ભાવવા માંડે. માટે જ્ઞાન વૃદ્ધ, અવસ્થા વૃદ્ધ, સમજ વૃદ્ધ, એનો જો સંગ તમે કરો તો તમારા જીવનમાં બાળ અવસ્થાથી જ ઘણું બધું સાહિત્ય ને ઘણા બધા સાહિત્યનો મર્મ અને એનો અર્ક તમે સમજી શકો, જીવનમાં બહુ સુખી થાઓ. માટે સંગ કરવો ને તો જ્ઞાનીનો કરવો, પણ જ્ઞાની કેવા તો કે જ્ઞાન વૃદ્ધનો સમાગમ, અનુભવી જ્ઞાન. ગોખણપટ્ટીની એ ગોખણપટ્ટીમાં કશું જ ન હોય, એમાં કાંઈ ન મળે. અનુભવ જેને પરમાત્માની મૂર્તિમાં અતિશય પ્રીતિ હોય, સ્નેહ હોય. ભજન પ્રકાશ સ્વામી હમણાં આપણને બહુ સરસ મજાની અદ્ભુત કૃતિ સંભળાવી. ભગવાનના સ્વરૂપમાં જેને અતિશય ગાઢ પ્રીતિ થઈ છે, એવું હેત છે પ્રભુમાં, ત્યારે એનામાં દયા, પ્રેમ, કરુણા, સ્નેહ, ઉદારતા, ધીરજતા, ક્ષમાશીલતા વગેરે વગેરે સાધુતાના ગુણ હોય. અને એ ગુણ જેનામાં હોય અને ગુણની ઉપાસનાની સાથે જેનું જ્ઞાન હોય એને જ્ઞાન વૃદ્ધ કહેવાય. ઘણી વખત જ્ઞાન હોય પણ ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, ધીરતા, દયા, પ્રેમ, કરુણા, સ્નેહ, આત્મીયતા,
પરમાત્માની ભક્તિ, દાસત્વપણું, પરમાત્માને વિશે પતિવ્રતાપણું વગેરે વગેરે કાંઈ ન હોય, આવ લુખું હોય, એને જ્ઞાનની યુવા અવસ્થા કહેવાય અને બાળ અવસ્થા કહેવાય. જ્ઞાનની વૃદ્ધ અવસ્થા એટલે એનામાં બધા જ ગુણો, ગમે તેવો મહાવિદ્વાન ને જ્ઞાની હોય અને ગમે તેવો કથાકારો હોય, પરંતુ દાસાનો દાસ થઈ અને જીવન જીવતો હોય અને કેવળ પરમાત્માને રાજી કરવાને, પ્રભુને પામવા માટે જ પોતાનું જ્ઞાન હોય, પીરસતો હોય. હું જ્ઞાનીને મહાકથાકારને સમજદાર છું એમ માનીને બધા શ્રોતાને હું પ્રભાવિત કરી અને બધા શ્રોતાઓને હું સુધારી નાખું, આવો તો એને સ્વપ્નમય સંકલ્પ ન થતો હોય. જો કેવળ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના ભક્તોને રાજી કરવા માટે પરમાત્માએ પોતાને આપેલો જ્ઞાન પ્રસાદ તે પીરસતો હોય છે. આવા અનુભવી પુરુષો હોય ને એનો સંગ કરવો,